ચલો મિત્રો, બધા લાઈવ થઈ ગયા હશે અને ફરી એકવાર કહી દઉં, હજી ઘણા બધાના હોમવર્ક ઘરના મેસેજ ને ફોટાસ નથી આવ્યા. બધું જેને જેને કામ કર્યું છે એ લોકોને મેં ઓકે લખીને મોકલાયું છે. જેનું બાકી છે મહેરબાની કરીને મોકલાઈ દેજો, કારણ કે ગઈકાલનો લેક્ચર ને આજનો લેક્ચર પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. દરેક જવાબ 3 વાર લખવાનું છે, યાદ રાખજો. ગઈકાલ આપણે બે સમીકરણો તારવ્યા હતા, v u + at અને બીજું હતું s ut + 1/2 at². અને આજે આપણે હવે અત્યારે ત્રીજું સમીકરણ તારવીશું. જે ત્રીજું સમીકરણ છે 2as = v² - u². એના માટે આ રફકામ એક કરીએ છીએ આપણે મિત્રો. એટલે રફકામ જોજો. આ ગણિત આ તમારી પરીક્ષામાં નથી લખવાનું, તો તમને ખબર પડે એટલે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે ગણિતમાં કેવી રીતે શોધતા હતા? આ ધારો કે સમલંબ ચતુષ્કોણ છે O A B C. એનું ક્ષેત્રફળ કેવી રીતે આવે? એનું ક્ષેત્રફળ આવું આવે: સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વેગનું માપ અથવા લંબ ઊંચાઈ, તમે 7મા ધોરણમાં લંબ ઊંચાઈ લખતા વત્તા બે સમાંતર બાજુના માપનો સરવાળો. આ એનું સૂત્ર. એટલે અહીંયા આવું થશે: OA BC બરાબર 1/2 ગુણ્યા લંબ ઊંચાઈ અને લંબ ઊંચાઈ બની OC ગુણ્યા બે સમાંતર બાજુ, એક આ અને એક આ. એટલે બે સમાંતર બાજુ આમાં આ થશે OA + BC. આ આપણું સૂત્ર થયું. આ જે વાત કરી મેં ગણિતની વાત કરી, તમારા 8મા 7મા 8મા ધોરણમાં જે સમલંબ ચતુષ્કોણ આવ્યું છે એની વાત કરી. આ લખવાનું નથી પરીક્ષામાં, આ ખાલી તમને સમજણ પડે. આ જવાબમાં એટલે લખી દીધું. શું કહે છે? સમલંબ ચતુષ્કોણ. ત્યારે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? જે ચતુષ્કોણની સામસામેની બાજુની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ. એટલે આ ને આ સમાંતર છે, એટલે આ એક જ જોડ સમાંતર એટલે સમલંબ ચતુષ્કોણ. એનું ક્ષેત્રફળ શું છે? 1/2 ગુણ્યા લંબ ઊંચાઈ, આ લંબ ઊંચાઈ જ છે, ગુણ્યા બે સમાંતર બાજુના માપનો સરવાળો. આ એનું સૂત્ર. તો હવે આપણે જવાબ ચાલુ કરીએ મિત્રો. બહુ સરસ જવાબ છે. પહેલા એનું અહીંયાથી આન્સર ચાલુ કરું, લખાણ લખવાનું ચાલુ કરીશું. ધારો કે આ આન્સર શરૂ થયો, તમારી પરીક્ષામાં આન્સર અહીંયાથી લખવાનો. વેગ વિરુદ્ધ સમયના આલેખને નીચે પ્રમાણે દર્શાવેલ છે, જેમાં t = 0 સમયે પદાર્થ એ સ્થાને અને પ્રારંભિક વેગ u ધરાવે છે. ત્યારબાદ અચળ પ્રવેગી ગતિ કરી t = t સમયે b સ્થાને પહોંચે છે અને અંતિમ વેગ v પ્રાપ્ત કરે છે. જે આગળ લખાણ લખ્યું છે એનું એ જ છે મિત્રો. એનો આલેખ દોરીએ છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ, જે ગઈકાલ હતું એનું એ જ છે બધું ફરી. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. આ સમય છે, આ વેગ છે, આ 0 સમય એ વખતે પદાર્થ એ સ્થાન પર છે, એનો પ્રારંભિક વેગ u છે. b સ્થાને પહોંચે છે એ વખતે એનો સમય t છે અને એનો અંતિમ વેગ v છે.
ગઈકાલની જ આકૃતિ અહીંયા આપણે આમ લંબ દોરીશું ઓ એ બી આસી ચલો મિત્રો હવે આપણો જવાબ સ્ટાર્ટ થશે અહીં આટલું યાદ છે ગઈકાલનું વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ઓ એ ને આટલું આ થશે યુ બી સી વી ને આટલું થશે ટી ઓસી બરાબર ટી છે ચલો મિત્રો હવે એની હું આકૃતિ દોરું છું ધ્યાનથી જોજો ફરીથી ઓ એ બી સી આ યુ આ વી આ ટી એટલે કે સમલંબ ચતુષ્કોણ ઓએબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા લંબ ઊંચાઈ બે સમાંતર બાજુના માપનો સરવાળો ઓએસીબી બરાબર 1/2 ગુણ્યા લંબ ઊંચાઈ એટલે ઓસી ગુણ્યા બે સમાંતર બાજુ એટલે ઓએ અને બીસી નો સરવાળો માટે ઓએસીબી ઇઝ ઇક્વલ ટુ ફરીથી એનું એક લખ્યું અહીંયા મેં ઓસી ગુણ્યા ઓએ વત્તા બીસી બે સમાંતર બાજુના માપનો સરવાળો આ બંધ પ્રદેશ વડે ઘેરાતું ક્ષેત્રફળ અને એને આપણે શું કહીશું અંતર યાદ આવ્યું ગઈકાલનું કે બંધ પ્રદેશ વડે ઘેરાતું ક્ષેત્રફળ અંતર દર્શાવે છે અંતર બરાબર 1/2 ગુણ્યા ઓસી ઓસી એટલે ટી ગુણ્યા યુ પ્લસ વી માટે s બરાબર અને પહેલા લખું u પ્લસ વી ગુણ્યા ટી અપોન 2 અને વ્યવસ્થિત રીતે મેં લખ્યું શું લખ્યું આ 1/2 હતું બધું ગુણાકાર 4 ગુણાકાર આ ગુણાકાર આખાના છેદમાં 2 થઈ ગયું આ પહેલા લખ્યું આ પછી લખ્યું એમાં કોઈ ફરક પડે નહીં અને સમીકરણ 1 આપી દીધું s u plus v ગુણ્યા t આ પહેલા લખ્યું આ પછી લખ્યું આ બે બધાનું હતું 1/2 કરીને તો આ ગુણાકાર આ ગુણાકાર આખાના છેદમાં આપી દીધું હવે આપણું પહેલું સમીકરણ જે હતું અચળ પ્રવેગી ગતિ માટે v u plus at હતું એમાં t ને સૂત્રમ કરતા બનાવવો હોય તો આપણે કેવી રીતે લખીશું v minus u is equal to at v minus u upon a is equal to t પરિણામ 2 પરથી પરિણામ 2 પરથી પરિણામ 1 ની કિંમત પરિણામ 2 પરથી t ની કિંમત પરિણામ 1 માં મૂકતા પરિણામ 1 આવું હતું s બરાબર u plus v ગુણ્યા t upon 2 એમાં જે t છે એની જગ્યાએ કિંમત મૂકીશું આપણે માટે s બરાબર u plus v ગુણ્યા t ની જગ્યાએ આપણે આમ દઈશું v minus u છેદમાં 2 ગુણ્યા a આ t ની જગ્યાએ મેં આ લખી નાખ્યું v minus u upon
કોણ એ આ જે હતું એનું એમ હવે જો આ એક વાર વત્તા એક વાર ઓછા અને u પ્લસ v છે એટલે કે વાંચીએ v પ્લસ u આમ ફેરવી નાખો તો ઈઝી પડશે એમાં 4 વત્તા 5 લખો 5 વત્તા 4 લખો કઈ ફરક ના પડે તો v પ્લસ u ગુણ્યા v માઈનસ u એક વાર વત્તા એક વાર ઓછા એનું વિસ્તરણ પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ છેદમાં 2 ગુણ્યા a એટલે 2a ઉપર જશે એટલે આવું થશે 2as is equal to v square minus u square આન્સર 2ax બરાબર v square minus u square સાબિત થઈ ગયું મિત્રો હવે અમે એકવાર ફોટો પાડી લઈએ પછી આખો જવાબ ફરીથી સમજાવું છું એમાં હું આ ભાગ ભૂસી નાખી અને આખો ભાગ ફરીથી લખીને સમજાવું છું ચલો મિત્રો આખો જવાબ ફરીથી લખીને સમજાવું છું જોજો પહેલો આવશે આલેખ ફરીથી 2as બરાબર v square minus u square થાય આ સમય છે વેગ છે a છે b છે c છે o છે જેટલી જરૂર છે એટલું જ લખ્યું છે આટલું માર્ક થશે v આટલું માર્ક થશે u આટલું માર્ક થશે t હવે અહીંયા ચાલુ કરું છું જવાબ આખો ફરીથી વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે કે પદાર્થ e બરાબર 0 સમયે એ સ્થાને પ્રારંભિક વેગ u ધરાવે છે ત્યારબાદ અચળ પ્રવેગી ગતિ કરી t બરાબર t સમયે b સ્થાને પહોંચે છે અંતિમ વેગ v પ્રાપ્ત કરે છે ચલો મિત્રો આખો જવાબ ફરીથી ભણાવું છું ધ્યાન રાખજો માટે OA U BC V અને OC E થાય OA U BC V OC બરાબર T થાય ફરીવાર લખું છું ફરીવાર સમજાવું ધ્યાન રાખજો બહુ મજા આવી હવે આપણે અહીંયા નાની આકૃતિ દોરું વેગ વિરુદ્ધ પેલા વાક્ય લખી નાખું વેગ વિરુદ્ધ સમયનો આલેખ દ્વારા ઘેરાતા બંધ પ્રદેશનું ક્ષેત્રફળ ગતિ કરતા પદાર્થે કાપેલું
અંતર દર્શાવે છે. એટલે આપણો બંધ પ્રદેશ આ છે આલેખનો, તો એ બી સી વાયુ છે, વી છે, ટી છે, અહીંયા કાટખૂણો બનાવ્યો છે, આ લંબ છે એટલે આ લંબ થઈ ગયું. માટે બંધ પ્રદેશ ઓએબીસી નું બંધ પ્રદેશ ઓએબીસી નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા લંબ ઊંચાઈ અથવા વેગ ગુણ્યા બે સમાંતર બાજુના માપનો સરવાળો. માટે આ જે બંધ પ્રદેશ એબીસી નું ક્ષેત્રફળ એટલે અંતર S બરાબર 1/2 અને લંબ ઊંચાઈ ગણીશું OC અને આને ગણીશું બે સમાંતર બાજુના માપનો સરવાળો OA વત્તા BC. માટે અંતર S બરાબર 1/2 ગુણ્યા T વેલ્યુ મૂકી દીધી U પ્લસ V અને ગણિતની ભાષામાં ઈઝી લખવું હોય તો આવું લખાય, કાઉન્સ પહેલા લખો U પ્લસ V T ગુણ્યા બાજુમાં છેદમાં 2 અને આપણે આપીશું પરિણામ નંબર 1. આ પહેલા લખ્યું એને ગુણ્યા T બાજુમાં લખ્યું ના 2 આખાનું બરાબર નીચે લખી નાખ્યું. હવે અહીંયા લખીશ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ બીજું જે આપણે તારવું પહેલું v u plus at માટે v minus u is equal to at, v minus u upon a is equal to t. સમીકરણ 2 થઈ ગયું. અને હવે આપણું જે સમીકરણ 2 આવ્યું, સમીકરણ 2 પરથી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા આ રિપીટ કરાયું મેં ફરીથી આનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આ કૌંસમાં આ વત્તા કિંમત મૂકી, કૌંસ મેં પહેલા લખ્યો, t ને પછી લખ્યું અને પછી આપણે અચળ પ્રવેગી ગતિનું જે સમીકરણ તારવ્યું હતું આપણે મિત્રો, જે સમીકરણ તારવ્યું હતું એ સમીકરણ પરથી t ની કિંમત શોધી અને એ જે t ની કિંમત મને મળી એ t ની કિંમતને મેં સમીકરણ 1 માં હું મૂકી દઈશ. માટે આપણું સમીકરણ એક આવું હતું s બરાબર u plus v ગુણ્યા t upon 2. અહીંયા u plus v છે, મને ઈઝી પડે તો હું લખીશ v plus u, કોઈ ફરક ના પડે, સરવાળામાં ક્રમનો નિયમ સાચો છે. છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું બધા ધોરણમાં આવી ગુણ્યા t. t ની કિંમત મૂકું છું, આ જે t હતો એ t ની જગ્યાએ વેલ્યુ મૂકીશ આ રહી v minus u upon a અને આ જે 2 હતો એ 2. આનું વિસ્તરણ કરી નાખો, એકવાર વત્તા એકવાર ઓછા બંને પદો સરખા છે, પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ અને આ બંનેનો ગુણાકાર કરવાનો છે 2a આ ઉપર જતું રહેશે 2as is equal to b square minus u square. આપણું ત્રીજું સમીકરણ આન્સર મળી ગયો. પરીક્ષામાં આ રીતે લખો. આગળ જે મેં લખ્યું હતું ને એ આ જ છે, મેં એમાં થોડી મેં વધારે સમજૂતી આપી દીધી છે. આમાં મેં એકલો આખો જવાબ લખ્યો છે. ફરી એકવાર ત્રીજી વાર સમજાવું છું અને પછી આપણે દાખલા શરૂ કરીશું. હવે 3 લેક્ચરનું કામ બાકી છે એટલે આખું ચેપ્ટર પૂરું થઈ જશે. ચલો ધ્યાન
વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. અહીં t બરાબર 0 સમયે પદાર્થ એ સ્થાને એટલે તેનો પ્રારંભિક વેગ u છે. અચળ પ્રવેગી ગતિ કરીને પદાર્થ b સ્થાને પહોંચે t બરાબર t સમયે b સ્થાને પહોંચે ત્યારે અંતિમ વેગ v છે. અહીંયા આ OA નું માપ u થાય, OC નું માપ t થાય, BC નું માપ v થાય. માટે બંધ પ્રદેશ OABC દ્વારા ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એ અંતર પદાર્થ કાપેલું અંતર સૂચવે છે. એટલે આ બંધ પ્રદેશ એ ખરેખર સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ હોવાથી એનું સૂત્ર આપણને ખબર છે 1/2 ગુણ્યા વેધનું માપ ગુણ્યા અથવા લંબ ઊંચાઈ ગુણ્યા બે સમાંતર બાજુના માપનો સરવાળો. 1/2 ગુણ્યા લંબ ઊંચાઈ ગુણ્યા બંને સમાંતર બાજુના માપનો સરવાળો. S 1/2 ગુણ્યા t. આ t ની વેલ્યુ મેં લખી છે. આ OC ની વેલ્યુ t 1/2 ગુણ્યા આ વેધ ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો. 1/2 ગુણ્યા t કૌંસમાં u વત્તા v. અને વ્યવસ્થિત લખીને ત્યારે u પ્લસ v લખી, ગુણ્યા t લખી અને આખા છેદમાં 2 લખી. f પરિણામ 1. આપણું આગળનું અચળ પ્રવેગ ગતિનું સમીકરણ તો v u પ્લસ at. u ને આમ લઈ ગયા v માઈનસ u at. એને નીચે લઈ ગયા v માઈનસ u અપોન a t. સમીકરણ 2. સમીકરણ 2 ની કિંમત જે મળી હતી એને આપણે સમીકરણ 1 માં મૂકીશું. સમીકરણ 2 પરથી t ની કિંમત 1 માં મૂકતા એટલે t ની જગ્યાએ આપણે લખી નાખ્યું આપણું 1 આ હતું. s u plus v ગુણ્યા t upon 2. તો આ t ની જગ્યાએ કિંમત મૂકી દીધી v minus u upon a. આ t ની કિંમત હતી આ. ના જે હતી એને તમે એક ચેન્જ કર્યો u plus v હતું એટલે જે શું કરી નાખ્યું v plus u. સમજવા બે ઈઝી કરી દે v plus u v minus u એનો વિસ્તરણ થશે v square minus u square. નીચે 2 ગુણ્યા a એટલે 2a. 2a ઉપર ગયા જવાબ મળ્યો 2as upon 2as is equal to v square minus u square. આ રીતે મિત્રો આપણને ત્રીજું સમીકરણ પણ મળી ગયું. તો નજર નાખી દો, જોઈ લો, ફોટો પાડી દઈએ. આ 3 વાર લખવાનું છે. કેટલી વાર? 3 વાર લખવું. પહેલો બોર્ડ જે છે એ જ આ છે. આ પહેલા બોર્ડમાં મેં તમને થોડી ગણિતની માહિતી આપી હતી. એ કશું નથી લખવાનું. આ બીજું બોર્ડ 3 વાર લખવાનું, પહેલું બોર્ડ લખવાની જરૂર નથી. એટલે આ બોર્ડ 3 વાર લખવાનું વ્યવસ્થિત રીતે. આ 1 2 3 ભાગ છે. આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ. 3 વાર લખવાનું. અને હવે મિત્રો થોડા દાખલા ચાલુ કરીએ છીએ. ફોટો પાડી દઈએ. દાખલા ગણતી વખતે પહેલા દાખલાની માહિતી લેવી. અંતર શોધવાના દાખલા, અચળ પ્રવેગી ગતિના દાખલા, અંતર આપ્યું હોય એવું કઈ હોય એ ચેક કરીએ આપણે. દાખલા સરસ લઈએ છે. ત્રણ સમીકરણ તારવતા શીખવાડી દીધા મેં તમને. ઉદાહરણ 8.5 8.6 8.7 ત્રણ ઉદાહરણ છે. ચેક કરીએ આપણે શું કહેવા માંગે અને પછી ઇન્ટેક્સ પ્રશ્નોના 5 દાખલા કાલ સુધીમાં એટલું થશે. દાખલા 2 વાર ગણવાના, થિયરી 3 વાર. ચલો હોમવર્ક ની વાત કરીએ. દાખલા બહુ મજા આવે એવા છે. દાખલાની નોંધ લઈ. અચળ પ્રવેગી ગતિ માટેના દાખલા.
unknown પહેલી જે આગળ લખાઈ હતી એ જ બધી આવશે થોડી એડ કરશે પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ કરતો હોય તો પદાર્થનો પ્રારંભિક વેગ u0 મીટર પ્રતિ સેકન્ડ છે પદાર્થની ગતિ બ્રેક મારીને અટકી જાય અથવા પદાર્થ બ્રેક મારે અને ગાડી થોભી જાય તો અંતિમ વેગ v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ બધા જ વેગ મીટર પ્રતિ સેકન્ડમાં હોવા જોઈએ જો કિમી પ્રતિ કલાકમાં હોય તો 1000 વડે ગુણવાનું 3600 વડે ભાગવાનું કરી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા સમય t મીટર પ્રતિ સેકન્ડમાં જ જોઈએ અરે સમય t એ માત્ર સેકન્ડમાં જ હોય અને સમીકરણ ચાલો v u plus at અંતર શોધવાના બે સમીકરણ છે મિત્રો ut plus a વૃત્યાંશ at સ્ક્વેર અહીંયા લખીશ આ સમીકરણ સમય t આપ્યો હોય ત્યારે t આપ્યો હોય રકમમાં તો લેવાય અંતર s બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર આ સમીકરણ સમય t ન આપ્યો હોય ત્યારે વપરાય ચલો મિત્રો આપણે એક ઉદાહરણ સ્ટાર્ટ કરીએ છીએ ઉદાહરણ 8.5 એક ટ્રેન પહેલા હું રકમ વાંચીશ અને પછી દાખલો ગણું છું એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે આવી ગયું સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે તો પ્રારંભિક વેગ u0 મીટર પ્રતિ સેકન્ડ થાય ચલો પછી 5 મિનિટમાં 72 કિમી પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત થાય એટલે એનો બીજો વેગ થયો 72 કિમી પ્રતિ કલાક ના ચાલે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે અને 5 મિનિટ આપી દે એ ના ચાલે એને આપણે સેકન્ડમાં ફેરવીશું અને અચળ પ્રવેગથી ગતિ કરે તો પ્રવેગ અને ટ્રેન દ્વારા કપાયેલ અંતર શોધો ચલો સિમ્પલ દાખલો ઉદાહરણ 8.5 ચોપડી આના નંબર છે 108 ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે માટે પ્રારંભિક વેગ u 0 મીટર પ્રતિ સેકન્ડ થાય પછી 5 મિનિટમાં સમય t 5 મિનિટ છે સમય t 5 મિનિટ છે એને આપણે સેકન્ડમાં ફેરવી નાખીએ 300 સેકન્ડ તો હવે આપણે પ્રવેગ શોધવાનો છે અને અંતર શોધવાનું પહેલો દાખલો મજા આવશે શું આપણે સ્થિર સ્થિતિમાંથી પદાર્થની ગતિની શરૂઆત થાય છે એટલે પ્રારંભિક વેગ u બરાબર
0 મીટર પ્રતિ સેકન્ડ. પછી 5 મિનિટમાં એનો વેગ વધીને 72 કિમી પ્રતિ કલાક. તો 5 મિનિટમાં એનો વેગ 5 મિનિટ આપેલો સમય એટલે 300 સેકન્ડ છે. અંતિમ વેગ v 72 કિમી પ્રતિ કલાક. મેં અહીંયા નોંધ લખી હતી કે 72 કિમી પ્રતિ કલાક. કિમી પ્રતિ કલાક હોય તો 1000 વડે ગુણવાનું, 3600 વડે ભાગવાનું, મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા. એટલે અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખી 72 ગુણ્યા 1000 છેદમાં 3600. 1000 વડે ભાગ ગુણ્યું, 3600 વડે ભાગ્યું. જવાબ આવે છે 20 મીટર પ્રતિ સેકન્ડ. આ અંતિમ વેગ થઈ. હવે મિત્રો પ્રવેગ શોધવાનો અને અંતર શોધવાનું. a બરાબર આપણું સૂત્ર હતું v - u/t. a બરાબર 20 - 0/300. 20/300. a બરાબર 1/15 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ a મળી ગયો. હવે આપણે અંતર શોધવાનું. અંતરના બે સૂત્ર છે. s = ut + 1/2 t² અને બીજું 2as = v² - u². તમારે જે વાપરવું એ વપરાય. કેમ? કારણ કે સમય t આપ્યો હોય તો આ વાપરો, ના આપ્યો તો આપ્યો હોય તો આ વપરાય. v ને u ને એની માહિતી છે જ તમારી જોડે. તો એક બી ત્રીજું વાપરીએ આપણે. એ ઈઝી પડશે. 2as અંતર શોધવા ગમે તે સૂત્ર વપરાશે આમાં. આ વાપરશો કારણ u a અને t ની માહિતી છે. આ વાપરો ગમે તે ચાલશે. ઉપરનું વાપરી લો. અંતર s શોધવા. બંનેમાં જવાબ સરખો જ આવશે. s = ut + 1/2 at². વેલ્યુ મૂકી દઈશું આપણે. u એટલે 0, આ 300, a એટલે 1/15, આ 300 નો વર્ગ. 0 ને કોઈ પણ સાથે પૂરી જવાબ 0 આવે. એટલે 0 લખવાની જરૂર નથી. હવે આનો ગુણાકાર કરો. 15 × 20. જવાબ આવ્યો s = 3000 મીટર. એટલે એને 3000 મીટર અંતર કાપ્યું. આ મીટર બહુ મોટું છે એટલે આપણે એને કિલોમીટરમાં ફેરવી નાખીએ. કિલોમીટરમાં ફેરવવા 1000 વડે ભાગવું પડે. માટે અંતર s બરાબર 3 કિલોમીટર. આટલું અંતર એમને કાપ્યું હશે. ખબર પડી ગઈ હશે. હવે નવો દાખલો લઈએ. ફોટો પાડી દઈએ. નવો દાખલો લઈએ મિત્રો. 8.6. આ રહેવા દઉં છું. અહીંયા પૂછીશું આપણે. નોંધ રહેવા દઉં છું. એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 18 કિમી પ્રતિ કલાકથી 36 કિમી પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે. તો તેનો પ્રવેગ અને અંતર શોધો.
સીન દાખલો સરસ મજાનો પણ આમાં ગાડી સ્થિર નથી ને ઊભી નથી રહેતી, બે વેગ આપેલા જ છે આપણને. મેં લખીશ એક કાર અચળ પ્રવેગથી ગતિ કરે છે. કાર અચળ પ્રવેગથી ગતિ કરે છે. સમય t આપ્યો છે 5 સેકન્ડ. 18 કિમી પ્રતિ કલાકથી પ્રારંભિક વેગ u 18 કિમી પ્રતિ કલાક ના ચાલે અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીએ. 1000 વડે ગુણ્યું ને 3600 વડે ભાગ્યું. માટે u બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ. અંતિમ વેગ v 36 કિમી પ્રતિ કલાક પ્રાપ્ત કરે છે. એને પણ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખી. 1000 વડે ગુણ્યું 3600 વડે ભાગ્યું. તો પ્રવેગ કેટલો અને અંતર કેટલું? સેમ દાખલો આગળની જેમ જ. પ્રવેગ a બરાબર v - u upon t 10 ઊંચા 5 upon 5. જવાબ આવ્યો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ મળી ગયો. હવે અંતર શોધવા. તમે કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. v u a ત્રણેય છે, હવે u t a ત્રણેય છે. જે લેવું હોય લેવાય. હું બીજા સૂત્રનો ઉપયોગ કરું. ગમે તેનો ઉપયોગ કરી શકશો આમાં બંનેમાંથી. 2 1 s. આમાં મેં તમને નવું સૂત્ર વાપર્યું ખબર પડે છે. બાકી તમે t વાળા સૂત્રનો ઉપયોગ કરી શકશો કારણ કે t ની વેલ્યુ આપેલી છે આપણને. 2 કા 2 એટલે 2s. 100 - 25 75 38.5 મીટર અંતર આપ્યું હશે. ચલો મિત્રો ત્રીજો દાખલો લઈએ, જોઈ લઈએ, ફોટો પાડી લઈએ. એક દાખલો ચલો ત્રીજો અને છેલ્લો દાખલો લઈશું હવે. ઉદાહરણ 8.7. એક કારમાં બ્રેક મારતા તેમાં ગતિની વિરુદ્ધ દિશામાં 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન થાય છે. ઉદાહરણ 8.7. અહીંયા સ્પષ્ટ ભાષામાં કંઈક લખ્યું છે. ગતિની વિરુદ્ધ દિશામાં
6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ ઉત્પન્ન થાય છે. એટલે વિરુદ્ધ દિશા શબ્દ આવે એટલે ચિહ્ન માઈનસ કરવું પડે પ્રવેગનું જે વેલ્યુ આપ્યું છે. માટે પ્રવેગ a બરાબર -6. આ બહુ કામની વસ્તુ આવી. વિરુદ્ધ દિશા શબ્દ આવે એટલે ચિહ્ન બદલવું પડે પ્રવેગનું -6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો આ કાર બ્રેક માર્યા બાદ 2 સેકન્ડ પછી રોકાઈ જાય, કાર બ્રેક માર્યા બાદ 2 સેકન્ડ પછી હેલો અરે તો હાર્દિક સર બોલું છું. ના કઈ વાંધો નહીં, સોઈ જોડે પછી વાત થઈ ગઈ હતી. કઈ વાત કરી? કાર બ્રેક માર્યા બાદ 2 સેકન્ડ પછી થોભી જાય છે. કાર થોભી જાય છે. કાર થોભી જાય છે. અહીંયા લખીશ બ્રેક મારી ગાડી થોભી જાય તો અંતિમ વેગ v 0 મીટર પ્રતિ સેકન્ડ માટે અંતિમ વેગ v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. તો પદાર્થે કાપેલું અંતર શોધો. મિત્રો અંતરમાં બે સૂત્ર આપેલું છે, s ut + a/c². મારે આ શોધવું હોય તો તમારે u હોવું જોઈએ, t હોવું જોઈએ અને a હોવું જોઈએ. t છે હા, a છે હા, u નથી. આ સૂત્રના બે વસ્તુ અજ્ઞાત હોય ના ચાલે. s શોધવાનું એટલે આ તો અજ્ઞાત જ હોય, બાકી બધી વસ્તુ જ્ઞાત એટલે કે જાણીતું હોવી જોઈએ. આમાં u ની વેલ્યુ નથી. જ્યાં સુધી u નહીં મળે ત્યાં સુધી સૂત્ર ના વપરાય. તો આ સૂત્ર વાપરીએ. તમારે a છે, આ s તો શોધવાનું છે, v છે, આ u નથી. એટલે આમાં પણ બે વસ્તુ અજ્ઞાત છે, તો દાખલો થાય જ નહીં. તો માને જ્યાં સુધી u નહીં મળે ત્યાં સુધી s મળશે નહીં. અને મારું પહેલું કામ આમાં છે u શોધવાનું. તો u શોધવા માટે પ્રવેગના સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. અહીં પ્રથમ u શોધવું પડે. માટે a બરાબર v - u/2. આ -6 0 - u/2 -6 × 2 0 માંથી u જાય એટલે -12 - u બરાબર 12 મીટર પ્રતિ સેકન્ડ. હવે તમે અંતર શોધવા કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકો. અહીંયા લખીશું અંતર s શોધવા આપણે બીજું સૂત્ર 2as બરાબર v² - q². v² 0, u હતો 12. બંને ભાઈ માઇનસ ઉડી ગયા. માટે s બરાબર 12 મીટર અંતર કાપ્યું હશે. મિત્રો ઉદાહરણ 3 પતી ગયા. અહીંયા હું હોમવર્ક લખી નાખું છું. હવે હોમવર્ક 2as બરાબર v² - u² સૂત્ર 3 વાર. લખો. દાખલા 2 વાર ગણવા. શનિવારે ટ્યુશન નો ટાઈમ 12 થી 1 સાયન્સ છે. એસએસ નું ટ્યુશન આ તો પહેલા હશે આ તો પછી હશે. તમારે મેસેજ આવી જશે કે
એ પ્રમાણે ટ્યુશન રાખવાનું હશે. તો મારું ટ્યુશન સાયન્સનું કાલે 12 થી 1 છે અને હોમવર્કના ફોટોસ મેસેજ કરવાના રહેશે કમ્પલસરી, ફરજિયાત. ચેપ્ટર 2 લેક્ચર કે 2.5 લેક્ચર નું જ બાકી છે. તો શનિવાર હજી ઈચ્છા છે તો રવિવાર, એટલે આમ તો ચેપ્ટર પતી જ જશે રવિવાર સુધીમાં. ઘણું બધું પતતું જાય છે. જોડે જોડે ભણશો તો જ મજા આવશે. મિત્રો ખરેખર ભણવાનું બહુ ઈઝી છે, એને અઘરું ના બનાવશો અને વ્યવસ્થિત ભણજો. મારા માટે ભણવાનું છે કે લખવાનું છે એવું નહીં. 3 વાર આપું છું, 1 વાર જોઈને બીજી વાર હજી પણ લખવા ટ્રાય કરવાનો. કોઈ તકલીફ પડે તો આમ ત્રીજી વાર જાતે, એટલે તમારું આખું પાક્કું થઈ જાય. કાલે 12 વાગે મળીશું. આવજો, ફોટો પાડી દેજો.